એક તરફ ગુજરાતમાં ગમે તે ઘડીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે, ત્યારે ભરૂચ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફટકો પડ્યો છે, કેમ કે ચૂંટણીના સમયે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભરૂચમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ આકાશ મોદી બીજેપીમાં જોડાતા આમ આદમી પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે। ભરૂચમાં ન માત્ર આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થાય તેમ છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં ખૂબ મહત્વની એસેટ ગુમાવી છે, કેમ કે ભરૂચ શહેરના પૂર્વ આપ પ્રમુખ આકાશ મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આકાશ મોદીને ફોન કરીને રોકવાની કોશિશ પણ કરી હતી તેવું કહેવાઈ રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ શહેરમાં આપને ખૂબ મોટો ઝટકો આપ્યો છે। ભરૂચ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, એમએલએ રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ન માત્ર આમ આદમી પાર્ટી પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયા ધારણ કર્યા છે। વાત કરીએ કોંગ્રેસની, તો પાલિકાના પૂર્વ ઉમેદવાર શંકર પટેલે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે અને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરીને પક્ષની નીતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અન્ય અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાઈ ગયો છે। આ પક્ષ પલટો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરે તેવી સંભાવના છે। ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયેલા શંકર પટેલનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ભરૂચના પૂર્વ પ્રમુખ આકાશ મોદીએ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કહી દીધા છે અને તેઓ આ અગાઉ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કોર્ટ ખાતે પણ તેઓ હાજર રહ્યા હતા। તો વાત કરીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તો સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા આવનારા સમયમાં ગમે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને આચારસંહિતા લાગુ કરી શકાય છે અને આપને જણાવી દઈએ કે આગામી સમયમાં હવે આમ આદમી પાર્ટીએ નક્કી કરી લીધું છે કે તેઓ સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ તેઓ એકલા હાથે લડવા જઈ રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા થકી પોતાનો જે ગુમાવી દીધેલો જનાધાર છે તે પાછો મેળવવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પરંતુ આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં વિભાજિત થવાથી ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીઓમાં ફાયદો થાય તેવી સંભાવના પૂરેપૂરી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે સેમિફાઇનલ ગણાય છે, કેમ કે આવનારા સમયમાં એટલે કે 2027ના અંતમાં આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ। આમ આ સેમિફાઇનલ રૂપી ચૂંટણીઓ પરથી ખબર પડશે કે ગુજરાતની જનતાનો અંદાજ અને મિજાજ શું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।